નમસ્કાર। સુરતમાં થયેલા નાસિરનગર ડિમોલેશન કેસે અનેક સવાલો ઊભા કર્યા। વેડ દરવાજા નજીક વર્ષો જૂના નાસિરનગર વિસ્તારમાં સૌથી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ડિમોલેશન પાછળ જવાબદાર કોણ? સ્થાનિક તંત્રથી લઈને વિવિધ એજન્સીઓ સુધી કોઈ સ્પષ્ટ જવાબ સામે આવ્યો નથી। આ દરમિયાન ગૂગલ મેપમાં થયેલા ફેરફારો અને જમીન સંબંધિત વિગતો બાદ સૌરાષ્ટ્રના બે બિલ્ડર તેમજ એક નામી ગ્રુપના પાર્ટનરની ભૂમિકા અંગે ચર્ચાઓ તેજ બની। સમગ્ર મામલે હવે તપાસની માંગ ઉઠી રહી અને અસરગ્રસ્ત પરિવારો ન્યાયની રાહ જોઈ રહ્યા। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। હર્ષદ જરીવાલા, વોર્ડ નંબર 12, કોર્પોરેટર। જે ડિમોલેશન થયું તો મળ્યા પછી અધિકારી કોર્પોરેટરો એની શું પ્રતિક્રિયા રહી? જેટલા પણ અધિકારી છો એ લોકોને મોઢા પર દેખાય છે કે એમણે પાપ કર્યું છે, એના એ લોકોને મોઢા પીળા પડી ગયા છે। અમે જ્યારે રજૂઆત કરવા જઈએ છીએ તો રજૂઆત શાંતિથી સાંભળે છે, પણ કોઈ વ્યવસ્થિત રિપ્લાય નથી આપતા। તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે। અરે કેટલા દિવસ તપાસ થવાની? કેટલા પુરાવા આપવાના? કેટલા સીસીટીવી ફૂટેજ આપવાના? કેટલા મોબાઈલના ફૂટેજ આપવાના? તમારા અધિકારીઓને અમે રાઉન્ડ કરીને બતાવ્યા છે કે તમારા ઝેડો, આ તમારા ઝેડો, આ 2 મહિના પહેલાના ઝેડો, આ તમારા અધિકારીઓ, આ પોલીસ તંત્ર, આ એસઓજીની ટીમ, એ બધો પુરાવા આપ્યા છે। આ તમારા બાજુના પ્રોજેક્ટના આર્કિટેક્ટો, આ બાજુના પ્રોજેક્ટના માણસો, આ ક્રેન વાળા, દરેક વસ્તુને સ્પેસિફાઈ કરીને બતાવ્યું છે, પણ એ લોકોને હવે પુરાવા શું આપવાના? એ લોકોને પુરાવા જોઈતા જ નથી અને ન્યાય આપવું જ નથી। જો ન્યાય આપવો હોય તો 12 દિવસથી આ લોકો બિચારા ખાધા પીધા વગર બેઠા છે, એ લોકોને શું વાત છે? આ તો 40-50 વર્ષથી વસવાટ કરે છે, એ વસ્તીવાળાનો એ ગુનો, એ લોકોને રાતોરાત બેઘર કરવામાં આવ્યા। એને ન્યાય ઈશ્વર આપશે અને કોઈને ઈશ્વર છોડવાનું નથી। સમગ્ર કોંગ્રેસ આ લોકોની સાથે છે, અમે રસ્તા પર સમગ્ર કોંગ્રેસ છોડ્યું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના બધા જ નેતાઓ અહીંયા ઉતરવાના છે રોડ પર અને આંદોલન છેડવાના છે આવનારી 12 તારીખે। नहीं चलेगी।